બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક નશીલા પદાર્થો, હથિયારો, વિદેશી દારૂનો જથ્થો અથવા તો કોઈ ચોરીનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરીને આરોપીઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામની સીમમાં એક વ્યક્તિ પોતે ખાનગી દેશી બંદૂક રાખે છે તેવી બાતમી મળતા બનાસકાંઠા એસઓજી શાખા પાલનપુરના માર્ગદર્શન હેઠળ પીએન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસએમ પાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એસઓજીના કર્મચારી સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે બાતમી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ રતુબા એસઓજી પાલનપુરનાઓએ મળેલી બાતમી હકીકતના આધારે પંચો સાથે ભદ્રેવાડી ગામની સીમમાં રહેતા હંગોળજી જીતાજી ઝાલેરા ઠાકોરનાઓ પોતાના ખેતરમાં બનાવેલ કબજા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં છાપરામાં ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની મજર લોડ એક નાળી બંદૂક કિંમત ₹5000 સાથે પકડી પાડી તેના વિરોધમાં આર્મ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી થરા પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલ કાયદાકીય કાર્યવાહી કરી અને હવે આવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસને પણ સફળતા મળી હતી।